સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મૂળ સંપ્રદાય વિશે જેને દ્રઢ પ્રતીતિ છે, વરતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજનો જેને દ્રઢ આશરો છે, તેમજ વરતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ પ્રત્યે જેને અનહદ શ્રદ્ધા છે, તેવા દેશ અને વિદેશમાં વસતા સૌ વાલા ભક્તોને દીપાવલી તેમજ નૂતન વર્ષના પાવન પ્રસંગોએ અમારા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, શ્રી હરિ દ્વારા સ્થાપિત મૂળ સંપ્રદાયમાં શ્રીજી મહારાજ દ્વારા સ્વયં પ્રતિષ્ઠિત દેવોની યથાવિધિએ કરીને સેવા થાય અને મહારાજની રુચિ અને મહારાજનો અભિપ્રાય અને મહારાજના વચનોને અનુસારે જો આપણું જીવન વ્યતીત થાય તો ચોક્કસ સર્વાવતારી શ્રી હરિ, પરમહંસો, મોટેરા સંત પુરુષો અને આચાર્યશ્રીઓની અનહદ કૃપાનું પાત્ર થવાય. પણ વાલા ભક્તો, ક્યારે? જ્યારે મહારાજના ગમતામાં રહીએ ત્યારે. શ્રી હરિ વચનામૃતમાં આપણને ખૂબ સરસ એવો ઉપદેશ આપે છે કે જેને પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય, જેનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ દેહ પર્યંત મૂંઝાય નહીં, તેવો જે હરિભગત છે તે પાકો સત્સંગી છે. અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું હેત થાય છે. માટે વાલા ભક્તો, નૂતન વર્ષમાં આપણે સૌ એવો શુભ સંકલ્પ કરીએ કે શ્રી હરિની આજ્ઞામાં રહીએ, મહારાજના વચનોનું યથાર્થ પાલન કરીએ અને ભગવાનના ગમતામાં રહેવા માટે મહારાજની જે રુચિ છે, મહારાજનો જે અભિપ્રાય છે, મહારાજે આ મૂળ સંપ્રદાયને સ્થાપન કરવા માટે જે દાખલો કર્યો છે એ દાખલો આપણો સફળ થાય. એના માટે આપણા જીવનમાં સદાચાર, સંયમ અને વિશેષે કરીને નિર્માનીપણાનો જો ગુણ કેળવાય તો ચોક્કસ અમને શ્રદ્ધા છે કે શ્રી હરિની અનહદ કૃપા આ સત્સંગ સમાજ ઉપર, સારા એ સંપ્રદાય ઉપર વરસશે. દીપાવલી તેમજ નૂતન વર્ષના આ પાવન પ્રસંગે આપ સૌ ભક્તોના જીવનમાં સત્સંગની ખૂબ દ્રઢતા વધે, સાથોસાથ શ્રી હરિનો મહિમા આપણા જીવનમાં વિશેષ વધે અને મહારાજે જે અપાર કરુણા કરીને આપણને જે દેવોની ભેટ આપી છે એ દેવોની યથાવિધિએ કરીને સેવા થાય એવી અમારી વડતાલમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ, જૂનાગઢમાં બિરાજતા શ્રી રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવ, ધોલેરામાં બિરાજતા શ્રી મદન મોહનજી મહારાજ, ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ, તેમજ સાળંગપુરમાં બિરાજીને હજારો ભક્તોનું કષ્ટને દૂર કરી રહેલા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ, પરમહંસો પાવન ચરણોમાં પ્રાર્થના છે અને નવું વર્ષ આપ સૌને માટે ખૂબ જ મંગળકારી નીવડે, આપ સૌના તમામ મનોરથો સંકલ્પ પૂર્ણ થાય એવી શ્રી હરિના પાવન ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ.